જમ્મુ કાશ્મીરના પહેલગામમાં તારીખ 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા પુત્રને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ઘરે જઈ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા નંદનવન સોસાયટીમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યશિતભાઈ પરમારનું આતંકી હુમલામાં દુઃખદ અવસાન થયું છે। તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હતભાગ્યોના ઘરે જઈ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી। મુખ્યમંત્રી શ્રીએ સ્વર્ગસ્થ પિતા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પિતા પુત્રના મૃતદેહોને ઇન્ડિગોની ફ્લાઇટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા। અમદાવાદથી રોડ માર્ગે બંને મૃતદેહને મધ્યરાત્રિએ ભાવનગર લવાયા હતા। મુખ્યમંત્રી શ્રીની સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્યો સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા, શ્રી ભીખાભાઈ બારૈયા તેમજ શ્રી ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનોજકુમાર બંસલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સહિતના અગ્રણીઓએ મૃતક પિતા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુઃખદની ઘડીમાં સહભાગી બન્યા હતા।